સુરત જિલ્લાના પલસાણા નજીક આવેલા તરાજ ગામમાં બાતમીના આધારે વિજિલન્સની ટીમે છાપો મારી 43.73 લાખના ઇંગ્લિશ દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડી પલસાણા પોલીસની નાક નીચે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો। સુરત જિલ્લાની પલસાણા પોલીસ ઊંઘતી રહી અને ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના PICH પનારા દ્વારા બાતમીના આધારે અશોક લેલેન્ડ ટ્રકમાં લઈ જવાતો 43.73 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા નજીક આવેલા તરાજ ગામ પાસે રાત્રિના સમય દરમિયાન ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક આવતો હોય છે। આ અંગે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી, જેથી વિજિલન્સ PICH પનારા ટીમ સાથે બતાવેલી જગ્યા પર છાપો મારતા અશોક લેલેન્ડ ટ્રકમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટ્રક અને દારૂ મળી કુલ 43.73 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે।